દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કથિત લઠ્ઠા કાંડે સમગ્ર ગુજરાતમાં ખળબળાહટ મચાવી દીધો છે, જેમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે। પરિવારનું હૈયાફાટ ઉદન જોવા મળી રહ્યું છે। આ ઘટના મામલે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે લેડી સિંઘમ તરીકે છબી ધરાવનાર ગગનદીપસિંહ ગંભીર ખુદ ભાવનગર પહોંચ્યા છે, જેઓ એસએમસીના ઉચ્ચ અધિકારી છે અને આ સમગ્ર મામલાની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે। તે મામલે તેઓ અધિકારીઓની હવે પૂછપરછ કરતા પણ જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ઘટનામાં ગૌતમ નામનો જે શખ્સ છે બુટલેગર, તેના દ્વારા આ દારૂ ઝેરી બનાવવામાં આવ્યો હતો। બહારથી માણસો તેણે બોલાવ્યા હતા અને મુખ્ય સૂત્રધાર રહીશ નામનો શખ્સ છે તેની પણ પોલીસે ધરપકડ કરી હતી। આ સમગ્ર ઘટનાને લઈને હવે રાજકીય નેતાઓ પણ લઠ્ઠાકાંડ મામલે પીડિતોને મળવા માટે હોસ્પિટલે પહોંચી રહ્યા છે। ત્યારે આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા 9 દિવસ પછી લઠ્ઠાકાંડમાં જે પીડિતો છે તેમને મળવા પહોંચ્યા। ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજીને શું કહ્યું તે સાંભળો। આપણે પણ એક મીટિંગ કરીને સમીક્ષા કરી છે। ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે। આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે। બેન, તમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા છો ત્યારે હોસ્પિટલની જો વાત કરીએ, આ સમગ્ર ઘટના તો અત્યારે ધીરે ધીરે કાબૂમાં કંટ્રોલ થઈ રહી છે, પરંતુ સરટી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી 200 કરોડના ખર્ચે આપ બેઠા છે, હોસ્પિટલ બનાવવામાં આવે છે। આપણે થોડા સમય પહેલા અમુક વિભાગ શરૂ કરાવવામાં આવ્યા હતા। સુપર સ્પેશિયાલિટી વિભાગ તાત્કાલિક ધોરણે રજૂઆત થાય છે, પણ એનું અમલીકરણ સરકારમાંથી થાય, રાજ્ય સરકારમાંથી ખૂબ જરૂરી છે। ગરીબ માણસો એવા બધા લોકો અહીંયા આવે છે કે જેમને આ દવા કે એની તપાસ પણ પરવડે ને એવી સ્થિતિ છે। ત્યારે બાકીના જે 6 વિભાગ છે, નેફ્રોલોજીસ્ટથી લઈને બધા, જેની માંગણી કરવામાં આવી છે, પણ આપના તરફથી શરૂઆત થઈ હતી, તાત્કાલિક ધોરણે શરૂ થાય ખૂબ જરૂરી છે। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે। ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે। ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે। ઘટના જ્યારે બની
ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજિસ્ટ હતા. અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજિસ્ટ પણ આપણે બોલાવી લીધા છે. અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મિટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મિટિંગની અંદર પણ ચર્ચા થઈ છે. ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. વાત કરીએ તો એક માતા અને નવજાત શિશુનું મોત થયું છે. તેના પરિવારે મૃત્યુ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલ ખાતે છેલ્લા 4 દિવસથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. શા? આજે અહીંયા મીટિંગ જ્યારે રાખી ત્યારે વાત જાણવા મળી છે. માતા અને નવજાત શિશુનું મૃત્યુ થયું એ વાતની જાણ થતાં એમની પાસે યોગ્ય કાર્યવાહી થાય એના માટે આદેશ અને સૂચના પણ મેં આપી દીધી છે. ઓર્થોપેડિક વિભાગ આ વાત છે તો અત્યાર સુધી કેમ તંત્ર દ્વારા કઈ કરવામાં ન આવ્યું? 4 દિવસથી હેરાન થાય. એમની એક સિસ્ટમ હોય છે. એ સિસ્ટમ પૂરી થાય પછી જે પણ કાર્યવાહી કેસની કરવાની હોય એ ચોક્કસ કરશે. બેન, ઓર્થોપેડિક વિભાગ છે તે પોતે જ સડી ગયો છે. ઇમ્પ્લાન્ટ છે તેની અછત છે બેન. હજુ પણ જો ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હોય તો 6 થી 7 દિવસનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે બેન. તમારા જ લોકો છે, આપના દ્વારા સૂચના આપવામાં આવે તો લોકોની સુવિધામાં બેન વધારો થઈ શકે. સરટી હોસ્પિટલમાં સરટી હોસ્પિટલની અંદર કેટલી ઓપીડી છે, કેટલા ઓર્થોપેડિક વિભાગની અંદર કેટલા દર્દીઓ આવી રહ્યા છે, કેટલા ડાયાલિસિસ થઈ રહ્યા છે, એની વિગતવાર આપણા સુપ્રિન્ટેન્ડન્ટ એ માહિતી આપશે. અને જ્યાં પણ ઘટતું છે ત્યાં ચોક્કસ એ પૂરું કરવાનો અમારો પ્રયત્ન અને તાત્કાલિક થાય એવું અમે આદેશ બેન, કરીશું. અંતિમ સવાલ. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના બની, પરંતુ બેન હજુ હું તમને ગંભીર વાત કહેવા જઈ રહ્યો છું. બેન, સરટી હોસ્પિટલની સામે એક પ્રાઇવેટ હોસ્પિટલ આવ્યું છે. 6 થી 7 દિવસ પહેલા જેમની સાથે 13 ડોક્ટરો સાથે રેગિંગ થયું છે તેમને આ જ સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટરોએ ત્યાં બોલાવ્યા. 7 જે રેગિંગ કરનાર ડોક્ટર છે તેમને બોલાવ્યા. તેમના દ્વારા માફી પત્રને હવે અમારે સમાધાન કરવું છે તેવી પરાણે સહી કરાવવામાં આવી. બેન, સુરતની ઘટના હજી સમી નથી. હું તમને પત્ર પણ આપું. 2 ડોક્ટરો પાસે સહી કરાવી લેવામાં આવી છે. ઓર્થોપેડિકના તમામ ડોક્ટરો ત્યાં હાજર હતા. સરટી હોસ્પિટલની સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડિરેક્ટરની ઓફિસમાં મીટિંગ બેન આ થઈ. આ બેન કેટલી ગંભીર ઘટના છે બેન. રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની વાત કરી રહી છે તો શા માટે આ ડોક્ટરોને હવે આરોપી ન બનાવવા જોઈએ? ઘટનાઓ બને નહીં એના માટે સતત મોનિટરિંગ રાખવું પડે, સતત એની દેખરેખ પણ રાખવી પડે. ઘટનાને જે આપણે સાંભળ્યા હતા નીમુબેન બાંભડિયા, જેઓ ભાવનગરના જે સાંસદ છે, કેન્દ્રીય મંત્રી છે. તેમણે આજે પીડિતો સાથેની મુલાકાત બાદ આશ્વાસન આપ્યું છે કે સરકાર આ મામલામાં કડકમાં કડક કાર્યવાહી કરશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો. આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. લાઇક કરો, શેર કરો.